કઈને લોહી પીવતે રહ્યો રહ્યો એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુનને લૂંટ્યો ઓહી ધનુષને ઓહી બાણ એક ગાંડીવની ફણસ પકડી અને અર્જુન આમ છૂટી મૂકે તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા ને ઈનો ઈ અર્જુન ગાંડીવ ખંભામાં જતું હસ્તિનાપુરથી દ્વારિકા જતો તેથી લૂંટાઈ ગયો શું કામ સમય વ્યો ગયો રામ સમયની બલિહારી છે તમે વિચાર કરો એક મહાભારતનો પ્રસંગ તમને કહું ગંગા જેની જનેતા હોય એવો ભીષ્મ આ માવડીઓને ખાસ કહું કે બાપુ જો માં કેવી હોય એક યમના દૂત જેથી ભીષ્મને લેવા આવે અને દૂતને એમ કે અત્યારે વ્યો જાય 6 મહિના પછી આવજે પોતાનું મોત જે રોકી શકે એવો સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું બાપુ એની જનેતા કેવી છે કુરુક્ષેત્રના મેદાનમાં જેથી 18 દિવસનું યુદ્ધ હાલ્યું ને તેથી પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા હતા અને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા હતા ભીષ્મ કૃષ્ણને કહે છે તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી તેથી કૃષ્ણ કહે છે કે દાદા હું કઈ હથિયાર નથી ઉપાડવાનો હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું આ તો તમારા ભયોનો મામલો છે મારે કાંઈ આમાં કરવાનું નથી અને મનોમન ભીષ્મ વિચાર કરે છે કે તું હથિયાર ન ઉપાડ તો આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે બીક જ તારા એકની લાગે છે ભીષ્મ કહે છે કે તું હથિયાર ન ઉપાડ એવું કોઈ દી બને નહીં અને કૃષ્ણ પરમાત્માએ બાપુ પ્રતિજ્ઞા કરી હો એ કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય ને હું હથિયાર નહીં ઉપાડું અને કૃષ્ણએ પ્રતિજ્ઞા કરીને તરત જ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર ન ઉપાડવું તો હું ભીષ્મ પિતા નહીં જા લખું યા લખી લઈ જાય કે અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા જે તોડાવે અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને તેથી ભીષ્મ પિતા કહે છે કાલ પાંડવને રહેવા ન દઉં દુર્યોધને કીધું ને કે દાદા મારું ખાવશો મારા હથિયાર છે મારો રસ છે મારા રોટલા ખાવશો અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ 4 દી થયા હજી તમે કઈ કરતા નથી તમારા પેટમાં મેલ કેટલો છે અને સામ 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 રૂવાડા ઉભા થઈ ગયો ભીષ્મને કે શું મને માનતો હશે એટલો શક્તિશાળી બાપુ એવી કોઈ તાકાત નહોતી કે ભીષ્મને કોઈ હરાવી શકે એની માં કેવી છે રામ અને એને નક્કી કર્યું કાલ પાંડવોને રહેવા ન દો અને કૃષ્ણ પરમાત્માને ખબર પડી ને કે દાદાએ કીધું છે કાલ પાંડવોને રહેવા ન દો એ કે કાલનું રિઝલ્ટ શું આવે એ હવે કાંઈ કહેવાય નહીં બાપુ કૃષ્ણને ઘૂમરે નાખી દીધા હો રાત્રિનો સમય છે બધા પોતપોતાની સાવણીમાં સૂતા છે કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી અને કુરુક્ષેત્રના મેદાનમાં પોતે આંટા મારે છે કે હવે કાલ શું મારે નિર્ણય લેવો એમ અને આંટા મારતા હતા એમાં એક માં દેખાણી જનેતા દેખાણી સફેદ વસ્ત્ર પહેરેલા અને કૃષ્ણ ગયા જઈ અને કહે છે કોણ છો અને માં ઊભી થઈને માં કહે છે કે હું ગંગા ભીષ્મની માં છું માં તમે અટાણે આયા એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે એના કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણવા આવીશું કૃષ્ણ પરમાત્માને ઘૂમરે નાખી દીધા ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં માં કહે છે કે આ છોકરો પડવાનો છે આમાં સાચું શું ભગવાનને ઘૂમરે નાખી દીધા હો ભાઈ સવારે શું રિઝલ્ટ આવશે આનું રાતે આવી અને અર્જુનને સાવણીમાંથી જગાડીને કહે છે કે અર્જુન કાલ તું તારા રથમાં શિખંડીને આગળ રાખજે શિખંડીની આગેવાની રાખજે અર્જુન કે શું એમાં બંગડીયું પહેરી છે તેમે શિખંડીને રાખી એ કે ભાઈ હું કહું એમ કરીને બોલો દડે રમે એવું કરી નાખશે શિખંડી હશે તો જ તમારો મેળ પડશે એ શિખંડીને આગળ રાખીને બાપુ હામા રથ આવ્યા હુરદ નારાયણ કોર કાઢી ભલે ઉગ્યા ભાણ ભાણલ તુહારા ભામણા જેના મરણ લગમાણ એ રાખજે કશોપ રાઉત ઉગ્યો એ તું હરવળ અંધારા ગયા જળવળ જળાળ જળાળ મીઠો કિરણો પાથરવા હામા બાપુ રથ આવ્યા અને અર્જુનના રથમાં જ્યાં શિખંડીને જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા એ કે બાયલાઓ આગળ બાયલા રાખીને તમે મારી સામે લડવા આવો હું તમારી સામે યુદ્ધ કરતો હોઈશ ભીષ્મએ હથિયાર મૂક્યા ને પછી કૃષ્ણને અર્જુનને કહે છે કે હવે માર બાણ એ કે પણ હથિયાર મૂકી દીધા એ કે એટલે જ કહું છું માર મોકો છે અને રૂએ રૂએ બાણ માર્યા ભીષ્મ પડ્યા અને અહીંયા કૃષ્ણ અને અર્જુન બે ગયા ને એ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થઈ હો થગેલ ત્રાંબા જેવી આંખો માં જોગમાયા કૃષ્ણની સામે નજર કરીને કહે છે મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો હતો ને પણ શિખંડીની જગ્યાએ જો કદાચ તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે ગાના
કેવી જનતા હશે બાપુ. એટલે મહાપુરુષો કહે છે કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંચણી, તારું મત ગુમાવજે નૂર. આ દીકરીઓને બાપુ મહાપુરુષો એટલે ભલામણ કરી છે, કોક દાતારનો, ભગતનો, સુરવીરનો, જતી સતીનો કોકનો જન્મ આપજે. અને જન્મ વખતે બાપુ કાંઈક માં જો એનું ભજન હોય ને, માની કંઈક કમાણી હોય ને, તો જ બાપુ હારા દીકરા થાય. બાકી હારા દીકરા કરીએ હારા દીકરા એમ કંઈ ન થાય. વાપવું પડે, વાવ્યા વગર ઉગે નહીં. આજે આ મહાપુરુષો, આ તમે જુઓ જલારામ ને સગાળ શાહ ને આ જેટલા મહાપુરુષો થયા, એમની પેઢીઓ શું અમારી અહીંયા કોથળા મોકલાવતી છે, ત્યાં અમે એના ગાણા ગાઈ છે. પણ કર્યું છે એવું એટલે ગાણા ગાવા પડે. નામ રહનતા ઠકરા, નાણા નહીં રહંત કીર્તિ, હુંડા કોટડા કોઈ દી. બાપુ જીવનમાં એવું જીવીને ગયા છે, આપણે એના માર્ગે હાલી તો આપણો મેળ પડી જાય. એટલે મહાપુરુષો કહે છે કે આના જે સતી ને જતી ને ભગત ને દાતાર ને સુરવીર ને કલાકાર ને આ બધા છે ને, જન્મે બને નહીં, જન્મથી જ હોય. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો નહીં, બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. બગડેલા હોય બગડેલા જ હોય. એટલા જ માટે બાપુ જલિયાણની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને, એ દાળ રોટલો પીરસાય ને બાપુ સાધુની પંગતમાં અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં બેહી ગયો અને બધું પીરસાઈ ગયું. પછી જલા બાપા કહે છે કે કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કહે છે બાપા હરિહર કરો. એ કે મને તું કંઈક દક્ષિણા આપવાનું હોય તો હરિહર કરું. એ કે બાપા દક્ષિણા તો આશ્રમની અંદર હોય, એ કંઈક માગજો, બાકી તમે બહારનું માગો તો હું કેમ લાવી શકું. એ કે આશ્રમમાં છે કે તો મળી જાય છે બાપુ, જમી લ્યો. એ કે વચન આપ, કે વચન આપવાનું ન હોય બાપુ, તમે કયો જલિયાણ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે, જમી લ્યો, આમાં વચન ન હોય. કે એ જમ્યા અને ભેટ પૂજાની લાઈન થઈ અને એ બાપુ આવ્યા ને પછી જલિયાણ કહે છે બોલો બાપુ શું જોઈ છે. તમામ શક્તિ ભેળી કરી તે કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું નથી, મને કોઈ રોટલો કરી દે એવું નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપ. બાપુ કેવડી મોટી વાત કહેવાય. તમે આંકડા તો કાઢો. આપણે એક માગણ આવે ને જો ડેલીઓ આડી કર્યું તો આપણે શું બૈરા આપવાના હતા. જલા બાપા વીરબાઈ પાસે જઈને કહે છે કે સાંભળ્યું કે હા, એ કે એક સાધુ દક્ષિણા માગે છે. કાંઈ વાંધો નહીં, દઈ દો ને. કે પણ એની માગણી જેવી તેવી નથી, કે જે માગે આપણે રાખીને શું કામ છે. જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા કે મારે કેમ કેવું જોગમાં તારી માગણી કરે છે. કેવા પતિ પત્ની એ છે, પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ બે માણા હરખા હોય તો જીવવાની મજા આવે. જલા બાપા માંડ બોલી કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે કે તારું બૈરું મને આપ, તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ એ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે ને, એ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી માં છે. એ આમ બાવડું લઈ અને જલા બાપા આવ્યા, ભગવાનને કીધું કે બૈરું જોવે છે ને, કે હા કે હાલે. એ આમ બાવડું પકડાયું ને, તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા અને એ બાવડું પકડાયું તેથી સત્તાધારમાં બાપુ એની હાથે ટોકરા આરતી ડગારા મીડ્યા વાગવા. માણસો જાગી ગયા કે બાપુ આ શું કૌતુક થયું. આપા ગીગા વીરપુર સામે નજર કરીને દખાડ ખાડ ખાડ દાંત કાઢે છે. કાંઈ નથી, હુઈ જાઓ. એ કે પણ બાપુ કયો તો ખરા. એ કે કાંઈ નથી, વીરપુરની બજારમાં લોહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં દુનિયામાં. કાંઈક મોકો આવે તો કરી લેજો, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. એટલે જલિયાણ બૈરું આપી દે. ભગવાન વીરબાઈને લઈને હાલતો થાય, જંગલમાં જઈ જોડીને ઝંડો આપ્યો. ભગવાન મૂંઝાણો. એ કે બૈરું આપ્યું, હવાન મૂકવું ઊંચા. ભગવાનને ભગાડ્યા છે ભાઈ ઈ મહાપુરુષ. ઈ જોડીને ઝંડો બે આપી અને માને કીધું કે અહીં બેવો, હું આવું છું. એ આવું છું કહીને જીવો. એ જીવો હજી આવ્યો નથી. એ જોડીને ઝંડો હજી આજે વીરપુરમાં છે. આ ભજન એટલે મહાપુરુષોએ કીધું નિમાધારી નર ને નારી. અરે શું ભલામણા. અત્યારે તમે જોવો તો આપણે જોઈએ છે ને ઘણા ઠેકાણે બેન આગળ ભાઈનું ન હાલે, ભાઈ આગળ બેનનું ન હાલે. આપણે એમ થાય કે આમાં દીકરા જેવા થાય. એક બે ખેતરોની માથે એક દ્રષ્ટાંત આપીને પછી મારી વાણીને વિરામ આપું, કારણ કે આ શેરડીનો રોટલો બે ખાવામાં મજા ન આવે. એટલે હવે અમારું બધું નાસ્તામાં જાય છે. એટલે એક દ્રષ્ટાંત આપી દઉં. બે ખેતરોની માથે એક મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી
ખાતા જાઓ તમે તારે સાંભળજો, કાન ખોલા રાખજો. બે ખેતરની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ? એને ખબર નહોતી મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો એટલે એને એમ થયું કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે કોણ બોલે છે. બીજી વાર મોરલો બોલ્યો ને તો કોયલને કહું મટી તૂટવા, એ કે મારે જોવા જવું છે, આ વરસાદ રહી જાય તો સારું જલ્દી. ઘડીક થયું ને ત્યાં મોરલો ત્રીજી વાર બોલ્યો ને તો કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારે કે એના લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી ભાઈ, જે હોય વરસાદ રહી જાય પછી અહીંયા જઈને લગ્ન જ કરી લેવા છે. આ મોબાઈલમાં અત્યારે આપણે આમ જ નથી થતું. ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ ઉડવા મનાણી, જે દિશા ઉપરથી અવાજ આવતો હતો આમ આંબાની ઘેઘોર ઘટા હતી ને ત્યાં જઈ પણ કોયલ અહીંયા ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘુવડ આવીને બેસી ગયેલું. ઘોડ નહીં આવીને કોયલે પૂછ્યું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો કે શું કામ છે? એને ખબર જ નથી, બોલવા વાળો વી ગયો, આ તો બીજો કોઈ કપાતર બેઠો. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, પણ હું તમારા અવાજ ઉપર મોહિત થઈને એટલે કે હું મનથી તમને વરી ચૂક્યો છું, મારે તમારે લગ્ન કરવાના. બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું. એ બે જણા અહીંયા રોકાણા રહ્યા અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો, મને કે લગ્નનો મોહ નથી, મને અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ, 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીડિયોના હાથ ધડુકવા, વીજળી મનાણી આપને ચીરવા અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો. ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે. કુકુ બોલ્યો ને અઢી મણનો નિયાકો મૂક્યો. આવી છેતરવીતી મને પેલા કેવું હતું.